માં મુજ કાયા થથરે ખૂટી ધીરજ મારી વિશ્વાનલ હું અધિક ન માગું એક ચિંગારી માગું હું એક ચિંગારી। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM સર માં। આજના લેક્ચરમાં આપણે સમૂહ 16 ના તત્વો વિશે સામાન્ય માહિતી મેળવીશું, ત્યારબાદ સમૂહ 16 ના તત્વોના સામાન્ય ગુણધર્મો વિશે આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સમૂહ 16 ના તત્વો। વિદ્યાર્થી મિત્રો, સમૂહ 16 ના તત્વોની ઇલેક્ટ્રોનની રચના, પરમાણ્વીય દળ અને એની પ્રચુરતા અને પ્રાપ્તિ સ્થાન વિશે વાત કરીએ તો સમૂહ 16 માં પહેલું તત્વ આપેલું છે ઓક્સિજન। તો કે ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 થશે, ઓક્સિજનનો પરમાણ્વીય દળ 16, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો એનો પરમાણ્વીય ક્રમાંક 8 એટલે શું થશે? હિલિયમ એટલે 2, 2s2 2p4, 2 ને 2 4, 6, બેરિયમ એટલે 8 ઇલેક્ટ્રોન એટલે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના He2s2 2p4। સૌથી વધુ પ્રચુરતા મિત્રો એમપીટી ની અંદર આપેલા 118 તત્વોમાંથી પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં પ્રચુરતા ઓક્સિજનની છે। કેટલી? તો કે 46.6%। કેટલી મિત્રો? 46.6% પ્રચુરતા ઓક્સિજનની છે પૃથ્વીના પોપડામાં। ત્યારબાદ ઓક્સિજન શુષ્ક હવામાં તો કે 20.94% એટલે નિયર અબાઉટ 21%। ઓક્સિજન શુષ્ક હવામાં 21% જેટલો રહેલો છે। તો ઓક્સિજનના પ્રાપ્તિ સ્થાન તો કે પૃથ્વીના પોપડામાંથી મળી આવે, શુષ્ક હવામાંથી મળી આવે, પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ 46.6% તેનું દળનું પ્રમાણ અને શુષ્ક હવામાં 20.94% તેનું પ્રમાણ આપેલું છે। એના પછી મિત્રો વાત કરીએ સલ્ફરની, તેનો પરમાણ્વીય ક્રમાંક 16 થશે, તેનો પરમાણ્વીય દળ 32 ગ્રામ પ્રતિ મોલ અને એની ઇલેક્ટ્રોન રચના 16 ઇલેક્ટ્રોન એટલે Ne એટલે 10, 3s2 3p4 એટલે 16 Ne 3s2 3p4। તેની પ્રચુરતા પોપડામાં, પૃથ્વીના પોપડામાં સલ્ફરની પ્રચુરતા 0.03% થી 0.1% છે। ત્યારબાદ તો કે સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે, કાચી ધાતુ સ્વરૂપે જોવા મળે જીપ્સમમાં, બેરાઇટ BaSO4 MgSO4 7H2O ઇપ્સમ સોલ્ટમાં, PbS લેડ સલ્ફાઇડ, ZnS ઝિંક બ્લેન્ડ અથવા ઝિંક સલ્ફાઇડ। તો કે ધાતુની કાચી ધાતુ સ્વરૂપે પણ સલ્ફાઇડ આપણને પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે। PbS લેડની કાચી ધાતુ છે, ZnS ઝિંક બ્લેન્ડ ઝિંકની કાચી ધાતુ છે। તો સલ્ફર આપણને પૃથ્વીના પોપડામાં ધાતુની કાચી ધાતુ તરીકે પણ પ્રાપ્ત થાય છે। ત્યારબાદ આપેલી છે સેલેનિયમ, પરમાણ્વીય ક્રમાંક 34, પરમાણ્વીય દળ સેલેનિયમનું પરમાણ્વીય દળ આપેલું છે 78.96 ગ્રામ પ્રતિ મોલ। ત્યારબાદ એની ઇલેક્ટ્રોન રચના Ar આર્ગોન 3d10 4s2 4p4 4s2 4p4। ત્યારબાદ તે શેમાંથી પ્રાપ્ત થાય? તો કે પૃથ્વીના પોપડામાં મેટલ સેલાઇડ કમ્પાઉન્ડ, એના ધાત્વીય સેલાઇડ કમ્પાઉન્ડ આપણને મળે છે। એના પછી ટેલુરિયમ, તો કે ટેલુરિયમનો પરમાણ્વીય ક્રમાંક 52, પરમાણ્વીય દળ 127.60 ગ્રામ પ્રતિ મોલ। ઇલેક્ટ્રોનીય રચના Kr 4d10 5s2 5p4 3d10, ત્યારબાદ 4d10 5s2 5p4 એ તેના કમ્પાઉન્ડ પર પૃથ્વીના પોપડામાં મેટલ ટેલુરાઇડ કમ્પાઉન્ડ સ્વરૂપે આપણને તે પ્રાપ્ત થાય। પોલોનિયમ 84
એટોમિક નંબર પરમાણુ ક્રમાંક 84 રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે મિત્રો. પરમાણુ દળ 210. ઇલેક્ટ્રોનની રચના ઝેનોન 4f14 5d10 6h2 6p4. કઈ રીતે પ્રાપ્ત થાય તો કે યુરેનિયમ અને થોરિયમ જેવા રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સની ક્ષયિત નિપજ એનું ક્ષયન થાય. જ્યારે યુરેનિયમ અને થોરિયમનું ક્ષયન થાય એમાં ક્ષયિત નિપજ તરીકે આપણને પોલોનિયમની પ્રાપ્તિ થાય છે. માટે રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ છે પોલોનિયમ. એટલે ઉમેરેલું તત્વ 116 નંબરનું લિવરમોરિયમ Lv જેની સંજ્ઞા છે. પરમાણ્વીય દળ 292 ગ્રામ પ્રતિ મોલ. 292 ગ્રામ પ્રતિ મોલ. ઇલેક્ટ્રોનની રચના થશે મિત્રો Rn 5f14 6d10 7s2 7p4. ઇન લેબ બનાવી શકાય. એટલે આપ જાણો છો ઇન લેબ જે એલિમેન્ટ્સ બન્યું હોય એ કેવું હોય તો કે રેડિયો એક્ટિવ અને તે મેન મેડ એલિમેન્ટ્સ છે. લિવર મોરિયમ Lv 116 પરમાણ્વીય ક્રમાંક ધરાવે છે. 16 ના મિત્રો સામાન્ય ગુણધર્મો વિશે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી આપણે જોઈએ પહેલું સમૂહ 16 ના સામાન્ય ગુણધર્મોમાં આપને આપેલું છે ઇલેક્ટ્રોનીય રચના ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન. તો કે સમૂહ 16 તો સમૂહ 16 માટે બાહ્ય કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તો કે બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોવાથી એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે NH2NP4. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે NH2NP4. પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાની વાત કરીએ. પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાની વાત કરીએ તો ઇન ગ્રુપ અપ ટુ ડાઉન સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં વધારો જોવા મળે છે. શું કીધું મિત્રો? ઇન ગ્રુપ અપ ટુ ડાઉન એટલે ઓક્સિજન થી પોલોનિયમ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં વધારો જોવા મળે છે. પણ તમે ને હું જાણીએ છીએ કે સમૂહની વાત કરતા હોય ત્યારે સમૂહનું પહેલું તત્વ હંમેશા કંઈક અંશે અપવાદ રૂપ જ આપણને જોવા મળતું હોય છે. તો અહીંયા જ ઘટના બનશે. ઓક્સિજન એક અપવાદ રૂપ આપણને જોવા મળશે કારણ કે એનું કદ કેવું છે? નાનું. જોઈએ ઓક્સિજનની ત્રિજ્યા આપેલી છે 140 પાઇકોમીટર, સલ્ફરની 184 પાઇકોમીટર, સેલેનિયમની 198 પાઇકોમીટર, ટેલુરિયમની 221 પાઇકોમીટર, પોલોનિયમની 230 પાઇકોમીટર. તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ તો ઇન ગ્રુપ અપ ટુ ડાઉન શું થયું તો કે આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યામાં આપણને વધારો જોવા મળ્યો. આ વાત કરી લીધી આપણે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાની. હવે જોઈએ વિદ્યાર્થીઓ આયનીકરણ એન્થાલ્પી. તો કે ઇન ગ્રુપ અપ ટુ ડાઉન સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. આયનીકરણ એન્થાલ્પીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. એનું રીઝન આપેલું છે. શા માટે ઘટાડો થાય તો કે ઇન ગ્રુપ અપ ટુ ડાઉન સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદમાં વધારો થાય. પરમાણ્વીય ક્રમાંક વધે, પરમાણ્વીય દળ વધે, પરમાણ્વીય કદ વધે, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. પણ સમૂહ 15 ના તત્વો કરતા સમૂહ 15 ના તત્વ એટલે જો સમૂહ 16 ના તત્વોની કમ્પેરિઝન કરીએ કઈ બાબતથી? આયનીકરણ એન્થાલ્પીની બાબતથી કરીએ તો એના કરતા મૂલ્ય કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે. પણ ઇન ગ્રુપ અપ ટુ ડાઉન સમૂહ 16 ની જ વાત કરીએ તો આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. જોઈએ વિસ્તૃત. ઓક્સિજન આયનીકરણ એન્થાલ્પી આપેલી છે 1314 કિલોજૂલ પ્રતિ મોલ. સલ્ફરની આયનીકરણ એન્થાલ્પી આપેલી છે 1000 કિલોજૂલ પ્રતિ મોલ. સેલેનિયમની આયનીકરણ એન્થાલ્પી આપેલી છે 941 કિલોજૂલ પ્રતિ મોલ. ટેલુરિયમની આપેલી છે 869 કિલોજૂલ પ્રતિ મોલ. પોલોનિયમની આપેલી છે 813 કિલોજૂલ પ્રતિ મોલ. તો વિદ્યાર્થી મિત્રો
આના પરથી આપણને ખબર પડે તો કે ઇન ગ્રુપ અપ ટુ ડાઉન આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. ત્યારબાદ આપેલું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ત્યારબાદ આપેલું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો કે સલ્ફર થી પોલોનિયમ સુધી, સલ્ફર થી પોલોનિયમ સુધી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ થતા જાય છે. સલ્ફર થી પોલોનિયમ, ઓક્સિજનની વાત નહીં કરીએ કારણ કે મિત્રો ઓક્સિજન કોમ્પેક્ટ સુબદ્ધ છે એટલે એની વાત આપણે નહીં કરીએ, પણ સલ્ફર થી પોલોનિયમ મેં તમને કીધું છે કે સમૂહનું કોઈ પહેલું તત્વ હોય એ કઈક અંશે તો અપવાદિત જોવા મળતું જ હોય. તો ઓક્સિજનને જવા દઈએ, એના સિવાય સલ્ફર થી પોલોનિયમ સુધીની વાત કરીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ થતા જાય છે. જોઈએ આપને આપેલા છે ઓક્સિજન -141 એ અપવાદ છે, સલ્ફર -200, સેલેનિયમ -195 કિલોજ્યુલ પ્રતિ મોલ, ટેલુરિયમ -190 કિલોજ્યુલ પ્રતિ મોલ, પોલોનિયમ -174 કિલોજ્યુલ પ્રતિ મોલ. તો કે સલ્ફર થી પોલોનિયમ તરફ આપણે ગયા તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ થતા આપણને જોવા મળે છે. હવે વાત કરીએ વિદ્યુત ઋણતાની. તો કે વિદ્યુત ઋણતામાં ફ્લોરિન તત્વ પછી, વિદ્યુત ઋણતામાં ફ્લોરિન તત્વ પછી ઓક્સિજન તત્વની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે. તો ફ્લોરિનની કેટલી હશે મિત્રો? ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે 3.98. એટલે જ ફ્લોરિનને આપણે સુપર હેલોજન એલિમેન્ટ્સ કહીએ છીએ. એટલે જ ફ્લોરિનને આપણે સુપર હેલોજન એલિમેન્ટ્સ કહીએ છીએ. સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ ઇન એમપીટી આધુનિક આવર્ત કોષ્ટકમાં તો ફ્લોરિન થશે. એના પછી દ્વિતીય ક્રમ ઉપર તો કે સમૂહ 16 નું ઓક્સિજન, જેની વિદ્યુત ઋણતા આપેલી છે 350, અને ઇન ગ્રુપ અપ ટુ ડાઉન સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતામાં ઘટાડો જોવા મળે છે. જોઈએ ઓક્સિજનની 3.50, સલ્ફરની 2.50, સેલેનિયમ 2.55 નજીવો ફેરફાર છે, ટેલુરિયમની 2.01, પોલોનિયમની 1.76. તો ઇન ગ્રુપ અપ ટુ ડાઉન વિદ્યુત ઋણતામાં ઘટાડો જોવા મળે છે, પણ ઓક્સિજન ફ્લોરિન પછી સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે. તો મિત્રો આ વાત થઈ સામાન્ય ગુણધર્મો આપણે જોયા સમૂહ 16 ના. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સમૂહ 16 ના સામાન્ય ગુણધર્મો, સમૂહ 16 ના તત્વો વિશે સામાન્ય માહિતી મેળવી. તો આજના લેક્ચરમાં આપને કાંઈ વિશેષ માહિતી અથવા પીડીએફ જોતી હોય તો અમારા નંબર પરથી આપને મળી શકશે, અને અમારા વિશેષ વિડિયો લેક્ચર અમારી ઓફિશિયલી YouTube ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ એનન શર્મા આપ નિહાળી શકો છો. તો આજના લેક્ચર પૂરતું બસ આટલું જ, વિશેષ કંઈ ન કહેતા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.